વર્ચ્યુઅલ માધ્યમથી કિસાન સન્માન સમારંભ યોજાયો। સાવલીના એપીએમસી હોલ ખાતે પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિતની ઉપસ્થિતિમાં ઓનલાઈન વર્ચ્યુઅલ માધ્યમથી કિસાનો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભથી માહિતી અને ખેડૂતોને અલગ અલગ યોજનાના લાભોના પ્રમાણપત્રો અપાયા। વડોદરા જિલ્લા સાવલીના એપીએમસી હોલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી કિસાન સન્માન સમારંભનું આયોજન કરાયું। પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રાજ્યના 52.16 લાખથી વધુ ખેડૂત કુટુંબોને રૂપિયા 1118 કરોડથી વધુની રકમ 20મા હપ્તા સ્વરૂપે ડીબીટી મારફતે ડાયરેક્ટ ખેડૂતના ખાતામાં સહાયનું વિતરણ કરાયું। આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી રોનક શાહ, તાલુકા વિકાસ અધિકારી માધુરી પટેલ, મામલતદાર જિગ્નેશ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ ગીતાબેન સોલંકી, એપીએમસી ચેરમેન રાજુભાઈ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય કમલેશ પટેલ સહિતના તાલુકા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। તાલુકાના ખેડૂત લાભાર્થીઓને ટ્રેક્ટર, ગોડાઉન નિર્માણ તેમજ અન્ય યોજનાઓના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા। સાવલી એપીએમસી ખાતે પીએમ કિસાન ઉત્સવ નિમિત્તે સૌ વર્ચ્યુઅલ મીટિંગ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની ઉપસ્થિત રહ્યા। એની અંદર સાવલી તાલુકામાંથી વિવિધ યોજનાઓ હેઠળ 15 જણને આજે સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા અને સૌએ આજે મોદી સાહેબના કાર્યક્રમનો વિશાળ સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા અને સૌએ માર્ગદર્શન લીધું અને સહાયના વિતરણનો કાર્યક્રમ રાખ્યો। જય હિન્દ।